આગળ વાત કરીએ મોરબીની હળવદ નગરપાલિકા જેના પર સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે। ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાલિકાએ દૂષિત પાણી છોડ્યાનો આરોપ લાગ્યો। કેનાલમાં દૂષિત પાણી છોડવાને કારણે આરોગ્ય પર ખતરો ઊભો થયો છે। કેનાલના પાણી હળવદના બ્રાહ્મણી ડેમમાં ભળે છે અને આ જ કેનાલનું પાણી હળવદના નાગરિકોને પીવા માટે અપાય છે અને તેને લઈને જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તો કેનાલમાં દૂષિત પાણી છોડાતા આરોગ્ય પર ખતરો ઊભો થયો છે। નગરપાલિકા પર સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે। હળવદ નગરપાલિકા કે જેણે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં દૂષિત પાણી છોડ્યાનો આરોપ લાગ્યો છે। આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારે કેનાલમાં જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે અને જે પ્રકારની ગંદકી જોવા મળી છે અને તેને લઈને જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે કારણ કે આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે। બ્રાહ્મણી ડેમમાં આ જ કેનાલનું પાણી ભળે છે અને હળવદના નાગરિકોને પીવા માટે આપવામાં આવે છે।